વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સમાપન દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હાજરી આપી માઈ ભક્તોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે આજે શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે આ પાવન પરિક્રમામાં સહભાગી થયા હતા અને ગબ્બર પર્વત પર સ્થિત તમામ 51 શક્તિપીઠોના ભાવપૂર્વક દર્શન કરી મા જગદંબાના આશીર્વાદ લીધા હતા। તેમની સાથે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્ઝા અને બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલિયાતર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો પણ જોડાયા હતા। અધ્યક્ષે માત્ર દર્શન જ ન કર્યા, પરંતુ એક સામાન્ય શ્રદ્ધાળુની જેમ ગબ્બર પરિક્રમા પથ પર પદયાત્રા કરી હતી, જેને જોઈ ત્યાં ઉપસ્થિત લાખો માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શંકરભાઈએ આ પ્રસંગે પોતાની સાદગીનો પરિચય આપતા પરિક્રમા પથ પર રાત દિવસ સેવામાં જોડાયેલા સફાઈ કર્મીઓની વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને તેમની કામગીરીને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। એટલું જ નહીં, તેમણે જય જલિયાણા કેમ્પની મુલાકાત લઈને શ્રદ્ધાળુઓને પોતાના હાથે અલ્પાહાર પીરસીને સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મહોત્સવના છેલ્લા દિવસે આખું અંબાજી ધામ બોલ માડી અંબે જય જય અંબેના ગુંજારવથી ગુંજી ઉઠ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સચોટ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાખો લોકોએ એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન કરવાની ધન્યતા અનુભવી હતી। આ મહોત્સવ હવે માત્ર ધાર્મિક પ્રસંગ મટીને એક ભવ્ય સામાજિક મેળાનું સ્વરૂપ લઈ રહ્યો હોય તેવું દૃશ્ય અંબાજીની ધરતી પર જોવા મળ્યું હતું। માં ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે। એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે। આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય। આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે। સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખાસ કરીને દેશના તો 51 શક્તિપીઠો છે, પણ વિદેશમાં પણ 4 થી 5 શક્તિપીઠો છે, એના પણ દર્શનનો લાભ મળે। હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય। એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે મા અમને લાભ આપે છે, એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો મા આપે છે। સર, આજે પરિક્રમા જે આપણે સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે, આપણે એક મેસેજ આપ્યો છે કે સ્વચ્છતા રાખો અને પાન ફૂલ તોડવા। મા જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આ જે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે એ પણ મા જગદંબાનું સ્વરૂપ છે। એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો મા જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય। એ માને ઓઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય। વિધાનસભા અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિમાં આ પરિક્રમા મહોત્સવ યાદગાર બની રહ્યો હતો। આ આયોજને સાબિત કર્યું છે કે ગુજરાતની આસ્થા અને સંસ્કૃતિ આજે પણ એટલી જ જીવંત છે, જે લાખો લોકોને ભક્તિના એક તાંતણી બાંધવાનું કાર્ય કરી રહી છે।